નમસ્કાર. એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. મિત્રો, અત્યારે હાલ ગુજરાતમાં બે ચર્ચાઓ ચકડોળે ચડેલી છે. એક, ખેડૂતોને માવઠાનો માર લાગી રહ્યો છે અને છેલ્લા 7 દિવસથી વરસાદ જે વરસી રહ્યો છે સતત, તેને કારણે ઊભા પાક નિષ્ફળ ગયેલા છે. તેની ચર્ચા તો સમયાંતરે કરતા જ રહીશું, પરંતુ આજે એક બીજો મુદ્દો પણ છે કે આવતીકાલે 31મી ઓક્ટોબર બોટાદ કડદાકાંડ પછી સરકાર પણ હરકતમાં આવી અને એપીએમસીમાં કડક નિયમોનું પાલન કરાવવાની ફરજ પણ પાડી રહી છે. કેટલાક નિયમો કડક બનાવવામાં આવેલા છે, પરંતુ આમ આદમી પાર્ટીના સંયોજક અને દિગ્ગજ નેતા અરવિંદ કેજરીવાલ આવતીકાલે ફરીથી ગુજરાતમાં આવી રહ્યા છે. 31 તારીખે જ્યારે કેજરીવાલ આવી રહ્યા હોય ત્યારે કરસનદાસ બાપુ મારી સાથે જોડાઈ ચૂકેલા છે. કેટલીક ચર્ચાઓ કરવી છે, કારણ કે તેમનું એવું કહેવું છે કે કેજરીવાલને ખેડૂતનો ખ પણ ખબર નથી. આવું કેમ કહેવું પડ્યું બાપુ? આવું કેમ કહેવું પડ્યું? જી, પ્રથમ તો હું એક સ્પષ્ટતા કરું કે તમે જે હમણાં પરિચય આપ્યો કેજરીવાલજીનો, એમાં આમ આદમી પાર્ટીના સંયોજક અને દિગ્ગજ શબ્દ વાપર્યો. એ દિગ્ગજ શબ્દનો હું ખંડન કરું છું. જી, દિગ્ગજ હોય ને એ પોતાનું ઘર સાચવી શકે, એ દિલ્હી નથી સાચવી શક્યા અને બીજા રાજ્યોમાં ફાંફા મારે છે તરવૈયા યુવાનોનો ઉપયોગ કરીને. બીજી વાત, ખેડૂતોનો ખ નથી ખબર પડી એટલે એમાં મેં કોઈ વિચાર્યા વગર કે પેલું નથી કર્યું. માનો કે કોઈ મિકેનિક ની વાત હોય, મારી ગાડી બગડે તો મિકેનિક ના એમની મને નથી ખબર, કારણ કે એ મારો સબ્જેક્ટ નથી. મને હેર કટિંગ સલૂન માં કોઈ વાળ કાપો કે લો બાપુ તમે વાળ કાપો, તો હું એમાં ઝીરો છું, કારણ કે મારું કામ નથી, મને નથી આવડતું. આ સ્પષ્ટ છે. એમ કેજરીવાલને જિંદગીમાં પેઢી દર પેઢી જોવો, એમના પપ્પાનું જોવો, ગમે એ જોવો, કેજરીવાલ ખેતી એક દિવસે કરેલી છે? સ્પષ્ટ જવાબ છે ના. મેં મારા વિડીયોમાં પણ મારું નિવેદન આપ્યું કે ખેડૂતમાં જે સાહેબ ખેડૂત એ આ જગતમાં જીવતો જાગતો ભગવાન જો કોઈ હોય, પરસેવો પાડીને નીતિનું ખાનારો માણસ કોઈ હોય તો 1 નંબર ઉપર ખેડૂત આવે. એટલે ખેતીમાં કઈ ખબર નથી, ખેડૂતની લાગણી, ખેડૂતની વેદનામાં કઈ ખબર નથી. એમને એમ પોતાના માર્કેટિંગ માટે, પોતાના ચહેરાઓ ચમકાવવા માટે કોઈ આવતું હોય તો એ ખોટી વાત છે. બીજી વાત કે જે ખેડૂતો માટે લડીને જે લોકો જેલમાં છે, તો એના માટે પ્રયત્નો કરવા જોઈએ કે એ યોદ્ધાઓ બહાર કઈ રીતે આવે. ક્યાંય કોઈ પરિવારમાં કે કોઈ સંગઠનમાં કોઈ સમસ્યા ઊભી થઈ હોય, કોઈ પ્રોબ્લેમ ઊભો થયો હોય, ત્યારે હું એ સાઈડમાં કરીને મને સાંભળવા તમે બધા આવો, મને બધું પેલું કરો. એક તો ખેડૂતની કમર તૂટી ગઈ છે, આગળના નુકસાનો, આ માવઠાના નુકસાનો, તો 5, 25, 50, 100 રૂપિયા એને આ લોકો મદદ તો નથી કરતા કેજરીવાલ એન્ડ ટોળકી. અને ત્યાં બોલાવવાના, ખેડૂતોના 4-5 કલાકો બગાડવાના, ખેડૂતોના 25, 50, 100, 200, 500, 1000 રૂપિયા બગાડવાના. સાહેબ, ખેડૂતની વેદના એ જ સમજી શકે કે જેણે ખેતી કરી હોય, જેણે રાત ઉજાગરા કર્યા હોય, તડકો છાંયો ટાઈડ ખાધી હોય. આવી કઈ જ ખબર નથી. બસ એમને એમ ખાલી નેતાગીરી કરવા માટે આવું કરવું. અને આજ સુધીનો ઇતિહાસ તપાસી લો, 100 વર્ષ, 200 વર્ષ, 500 વર્ષ, કૃષ્ણ વખતથી આજ સુધીનો ઇતિહાસ તપાસી લો. જે લોકોએ ખેડૂતો ઉપર પોતાના રોટલા શેકવાના પ્રયત્ન કર્યા છે ને, એ લોકોની હાલત એટલી ખરાબ થઈ છે ને કે એનું સોલ્યુશન આ દુનિયામાં સર્જન નથી થયું. સીધો અને સાદો પ્રશ્ન, સીધો જવાબ તમને જો હું આપું તો ખેતી અને ખેડૂતમાં કેજરીવાલજીને કશી જ ખબર નથી પડતી. એના અનુસંધાનમાં મેં એવું સ્પષ્ટ કહેલું છે કે એમને ખેડૂત અને ખેતીના ખની ખબર નથી પડતી. એમણે મદદ કરવી હોય તો ખેડૂત માટે જે લડ્યા, માનો કે રાજુભાઈ કરપડા છે, પ્રવીણ રામ છે, અમે ઘણા સાથે યુદ્ધ કર્યા, આંદોલનો કર્યા. અમે પર્સનલી મિત્રો છે, ભલે આજે પાર્ટીમાં નથી. એ લોકો ખેડૂતો માટે લડીને અત્યારે જેલમાં છે, તો એ જેલમાંથી કેમ બહાર આવે એ પ્રયત્ન કરવા જોઈએ. જ્યુડિશિયલ જે કઈ પ્રોસેસ થઈ શકતી હોય એ કરવી જોઈએ. દેખાવ કરવો હોય તો ક્યાંક ભૂખ હડતાલ કે એ ટાઈપનું પેલું કરવું જોઈએ. એક જ્યુડિશિયલ પાર્ટ છે, એના માટે બધી મહેનત કરવી જોઈએ કે જે યોદ્ધાઓ સાચી ખેડૂતની ચિંતા કરીને અથવા તો આંદોલન કરીને અંદર ગયા છે, એવા સમયે દાવા તાઇફા કરવા એ કેટલા ટકા યોગ્ય છે? ખેડૂતોનું પરોક્ષ રીતે અપમાન છે. અને એટલા માટે એમનું આગમનનું હું ખુલ્લે આમ ખંડન કરું છું, વિરોધ કરું છું. જી બાપુ, આપે કહ્યું કે ભૂખ હડતાલ કરવી જોઈએ, પરંતુ આજથી 10 વર્ષ 12 વર્ષ પહેલાનો ઇતિહાસ જોઈએ તો આ એ જ કેજરીવાલ છે કે જે
રામલીલા મેદાનના મંચ પર ભૂખ હડતાલ કરીને અલગ અલગ માંગણીઓ સાથે બેઠેલા હતા અને એવું પણ તે દિવસે કહેતા હતા કે XYZ નેતાની મારી પાસે ફાઇલ છે અને આમની ફાઇલ છે અને હું સત્તા ઉપર આવીશ તો આ કરીશ ને અલગ અલગ જે વચનો આપ્યા હતા. ત્યાર પછી દિલ્હીમાં સળંગ 10 વર્ષ સુધી સરકાર પણ બની. મારે સમજવું છે કે આ બધા જે ગુણધર્મો હતા અને વાયદાઓ વચનો હતા, તમને એવું લાગે છે કે એ બધું ખાલી બસ સત્તા સ્થાને પહોંચવા માટે હતું? મને એવું લાગે, અને મારા નિવેદનનો આમાં કોઈ મતલબ નથી, આ તો નાનું બાળક સમજી શકે એવી સ્પષ્ટ બાબત છે. બરાબર, મારે તમને ન કહેવું જોઈએ, પણ હું તમને સ્પષ્ટ કરું કે મારી પાસે એવી માહિતી આવી, મેં અનેક વિદ્વાન લોકો અને અભ્યાસુ લોકોને પૂછ્યું, એ બધા એમાં હા કરે છે. અન્ના સાહેબ વાળું જે આંદોલન હતું એ આખું સ્પોન્સર બાય સંઘ હતું. આવું લોકો, મારું વ્યક્તિગત નિવેદન નથી, બધા લોકો જાણે છે. એ ટાઈમે તો આ કેજરીવાલજીએ મોટી કરી હતી કે આ અમારું ખાલી ઉદ્દેશ આંદોલન માટેનો છે, અમે ક્યારેય રાજકારણમાં નહીં જઈએ, કેવા સમ ખાવામાં આવ્યા હતા, કઈ રીતે લોકોને ગુમરાહ કરવામાં આવ્યા હતા. અને સાહેબ, તમારા ને મારા, આપણા ગુજરાતના આપણા વડીલોએ આપને શીખવાડેલું છે કે જે કમિટેડ ના હોય ને એના ઘરનું પાણી ના પીવાય, અથવા તો એને આપણા ઘરનું પાણી ના પીવડાવાય. તો આવી બધી તો વાતો કરી હતી. વાત થોડીક રાજકીય થઈ જશે, પણ મારી પાસે તો એવી પણ માહિતી આવી કે જે કોંગ્રેસની સરકાર દિલ્હીમાં હતી, ભાજપ એને ટક્કર નહોતી આપી શકતી, એટલે અન્નાના આંદોલનમાં સંઘ થ્રુ એને સ્પોન્સર કરીને આ માણસને મોટો કરવામાં આવ્યો. અને તે પછી પબ્લિકને પેલા આંદોલનની અસરને લીધે, ભલે પેલા ખોટી વાતો થઈ હતી કે હું રાજકારણમાં નહીં આવું, આ તે જે કઈ હોય, અને એ રીતે એમણે પેલું વાત કરી હતી. પછી જેને આધારે મેં પાર્ટી જોઈન્ટ કરી હતી આજથી 4-4.5 વર્ષ પહેલા, જે ઈમાનદારીની વાત હતી, જે હેલ્થની વાત હતી, જે શિક્ષણની વાત હતી, જે નાના વર્ગની વાત હતી, આવું બધું કરીને આખી સરકાર બનાવી લીધી. રિયાલિટી આખી કઈક અલગ જ છે. એટલે આભાસી હતું અને તડકો આવ્યો અને આભાસ હોય એ જતો રહે, સ્પષ્ટ દેખાતું થઈ જાય. એમ હવે ગુજરાતને અને દેશને આ વ્યક્તિની વાસ્તવિકતા એકદમ સ્પષ્ટ થઈ ગઈ છે. અને હું ફરીથી કહું છું કે જેમાં આપણી માસ્ટરી ના હોય એમાં પરોક્ષ રીતે મદદ કરાય. એમાં ખેડૂત, જગતનો તાત, જીવતો જાગતો ભગવાન, એવી વ્યક્તિની વેદનામાં એના આંસુ પાડવાના હોય. આવી વેદના ટાઈમે વ્યક્તિગત સ્વાર્થ સિદ્ધ ન કરવાના હોય. અને હું તો રૂલિંગ ગવર્મેન્ટને પણ કહું કે બુદ્ધિનો છાંટો હોય અને ખેડૂત પ્રત્યે કઈ સંવેદના હોય તો આ માવઠામાં, મેં તો નજરે જોયેલું છે, હું ખેતરોમાં ફરેલો છું હમણાં, કે એ ખેડૂતોની હાલત શું છે. મેં પોતે ખેતી કરેલી છે. ખેડૂત કેટલા આયોજનથી રહેતો હોય કે મારી મોસમ આવશે તો હું એટલું કરી લઈશ, મારા બાળકનું શિક્ષણ, નાના મોટા દવા દારૂ કરવાનો હોય તો એ કોઈ પાસેથી એગ્રો વાળા કે બિયારણ પાસે કે કોઈ સામાજિક પેલી ખરીદી કરી હોય જરૂરિયાત માટે, એ બધું ખેડૂતનું એક વાક્ય હોય કે હું મોસમમાં આપી દઈશ. હવે મોસમમાં આવી કુદરતની થપાટ પડે, હવે એ તો આપણા હાથમાં નથી. અને આવું જયારે થાય ત્યારે માવતરે હાથ ઝાલવો જોઈએ, અને સરકાર એ માવતર છે. તો સરકાર પાસે ડિમાન્ડ કરે, અથવા તો એ વ્યક્તિએ એમના યોદ્ધાઓ જે જેલમાં છે એના માટે પેલું કરવું, એ બધું ઓકે છે. એટલે ખબર નહીં આ બધા લોકશાહીને કઈ દિશા તરફ જઈ રહ્યા છીએ. આમ જય જવાન જય કિસાન ની આ લોકો વાત કરે છે, કિસાનની કોઈને ચિંતા નથી. સાહેબ, 1 વીઘામાં વાવેતર આજથી 10-15 વર્ષ પહેલા 1 વીઘામાં કોઈ પણ પાકનું જે વાવેતર થતું ને, એ વાવેતર આજે એટલું અનેક ગણું મોંઘું થઈ ગયું છે. મારી પાસે અત્યારે આંકડા પણ છે, પણ અત્યારે હું લઈને નથી બેઠો. એની સામે ટૂંકમાં આજથી 15 વર્ષ પહેલા જે ખેતીના પ્રોડક્ટનો ભાવ આવતો અને આજની કમ્પેર કરીએ તો કેટલો વધારો થયો, અને જનરલ બીજી મોંઘવારીનો કેટલો વધારો થયો. તો આપણે ખેડૂતો ઉપર આમ થાય કે નહીં, આ લોકો ખરેખર લોઢાના છે, કેટલું સહન કરે છે. તો આ બધું રૂલિંગ ગવર્મેન્ટે જોવાનું હોય. અને રૂલિંગ ગવર્મેન્ટ એમાં ભૂલ કરતી હોય તો વિરોધ પક્ષ અથવા તો એની સામેના પક્ષે એ લોકોની આંખો ખુલે એ માટેના પ્રયત્ન કરવા હોય. આવા બધા મેળાવડા કરવાની ક્યાં જરૂર છે? શું રિઝલ્ટ ઓરિએન્ટેડ થાય? હું તમારા માધ્યમથી સ્પષ્ટ કરું છું કે કાલે એ મળશે, અને એને લીધે જે 5 દિવસ 15 દિવસ મહિને જે રિઝલ્ટ આવે, રિઝલ્ટ પબ્લિક અને મીડિયા સમક્ષ મૂકે. પછી એ રિઝલ્ટ ખેડૂતના ફાયદાનું હોય તો એ પણ મૂકે, અને જે લોકો જેલમાં છે એના ફાયદાનું હોય તો એ પણ મૂકે.
વાર્તા રે વાર્તા, ભાગોઢોર ચારતા, આમાં કશું જ છે નહીં બોસ. ચહેરા ચમકાવો ને મજા કરો, પાપ લાગશે આ લોકોને પાપ. ખેડૂતોની વેદના ઉપર, ખેડૂતોના દર્દ ઉપર કોઈ પોતાની રાજ રમત રમે ને. હું તો અનેક વખત કહું છું કે ખેડૂતની વેદના ઉપર જો હું રાજકારણ રમતો હોઉં ને તો હું માણસના પેટનો જ ના કહેવાઉં. જી જી. આવતીકાલે મંજૂરી પણ મળી ચૂકેલી છે તેવા સમાચાર આવી રહ્યા છે મહાપંચાયતની. ખેડૂતોની મહાપંચાયત ભેગી થશે. આ મહાપંચાયતના મુખી બનીને જ્યારે કેજરીવાલ આવી જતા હોય ત્યારે મને એ નથી સમજાતું બાપુ કે જે આપ સતત એમ કહી રહ્યા છો કે ખેડૂતની વેદનાની ખ્યાલ નથી, એ લોકો આગેવાન બની રહ્યા છે, નેતા બની રહ્યા છે, પરંતુ શું આ ખેડૂતોને પણ ખબર નથી પડતી કે અથવા તો ખેડૂતોના કંઈક ઊંધા ચશ્મા પહેરવામાં આવી રહ્યા છે? શું છે આ? કારણ કે ખેડૂતો તો જોડાશે. ખેડૂતોએ તમારા માધ્યમથી પહેલા તો હું ખેડૂતોને પ્રાર્થના કરું છું, મેં મારા નિવેદનમાં પણ કહેલું છે કે આ સભામાં જઈને જિંદગીની 5-6 કલાક બગાડવી અને 25, 50, 200, 500, 1000 રૂપિયા બગાડવા, એના કરતા તમારા માટે જે લોકો લડ્યા છે એના ઘરે જાઓ, ત્યાં મદદ કરો. પછી એ કોઈ પણ રીતની મદદ હોય એ મદદ કરવી જોઈએ કે જેને લીધે એનો ઉત્સાહ વધે, અથવા તો પોતાના સ્વાર્થ વગર ખેડૂતો માટે જે લડે છે એનો ઉત્સાહ વધે એવા પ્રયત્ન કરવા જોઈએ. તમે વાત કરી મંજૂરી મળી છે. મંજૂરી તો જો લોકશાહીનો એક ભાગ છે, લોકશાહીના ભાગ પ્રમાણે મંજૂરી પેલી મળી હશે, પણ આઉટપુટ શું? મંજૂરી લઈને આપણે 5, 25, 50,000, 2,000 માણસ, 5,000 માણસ ભેગા કરીએ, આઉટપુટ શું? એનાથી ખેડૂતને શું? બીજું તમે એવું કહો કે ખેડૂતને જો ભાઈ હાવ સીધું સાદું ગણિત છે, જયારે તકલીફ પડે ને, મને કોઈ વસ્તુ મળતી ના હોય એટલે મને એમ કોઈ કહે કે જંગલમાં એક વૈદ છે ત્યાં તમારે જવાનું છે તો હું ત્યાં પણ જાઉં. મને કોઈ એમ કહે કે મેટ્રો સિટીમાં એક ડોક્ટર આ રોગ મટાડી શકે એમ છે તો હું ત્યાં પણ જાઉં, કારણ કે મારો ઉદ્દેશ એ મટાડવાનું છે. તો ખેડૂતનો ઉદ્દેશ એ હોય કે ચલો ને ભાઈ જઈએ, કંઈક કદાચ આપણા હિતનું થતું હોય તો. એટલે ખેડૂતોને એ ખબર નથી હોતી કે કોણ પોતાના સ્વાર્થ માટે પેલું બધું કરે છે. એ ખાલી એના પ્રોબ્લેમને લીધે એ ખેંચાતો હોય છે. કોઈ પણ માનો કે તમે કે હું કે ખેડૂત હિત માટે પેલું કરીએ તો એ એક લોકશાહીનો ભાગ છે, અને એમાં ખેડૂત હોય કે તમે હો કે હું હો, મેં ઉદાહરણ આપ્યું એ પ્રમાણે જ્યારે આપણી સમસ્યાનું ક્યાંય હલ થાય એવી આછી આશા આપને દેખાતી હોય તો આશા અમર છે, આપણે એ કરતા હોઈએ છીએ. એના ભાગરૂપે કદાચ આ લોકો ખેડૂતોનો એ રીતનો લાભ નહીં પણ ઉપયોગ કરી લેતા હોય. હું જાહેરમાં મીડિયાની સમક્ષ કેજરીવાલને દંડવત કરવા તૈયાર છું કે એ આવે અને જે માવઠામાં ખેડૂતોની હાવ રગડાણી છે એના ખેડૂતોને કઈ ફાયદો થાય, અથવા તો એન કેન રીતે કોઈ પણ પ્રકારનો ખેડૂતને ફાયદો થતો હોય તો કેજરીવાલ નહીં, કદાચ મારો પર્સનલ કોઈ દુશ્મન હોય ને તો એને મને દંડવત કરવામાં વાંધો નથી. ખેડૂત માટે જે સ્વાર્થ વગર લડે છે ને એને દંડવત કરવામાં મને વાંધો નથી. પણ સાહેબ, હું ખેડૂતનો દીકરો છું, હું પોતે ખેડૂત છું. મને ખબર છે કે મોસમને ઘરે પહોંચાડતા કેટલી તકલીફ પડતી હોય છે. એવા સમયે કોઈ પોતાના સ્વાર્થ સિદ્ધ કરવા માટે કઈ પણ એક્ટિવિટી કરે ને તો હું એવી આઈડિયોલોજી, એવી વ્યક્તિ, એવા સમૂહ અને એવા સંગઠનને નફરત કરું છું. ખેડૂત પણ આવા સ્વાર્થી લોકોને નફરત કરે છે. પણ મેં કહ્યું એ પ્રમાણે કે ચલો ને ટ્રાય કરીએ, કદાચ કે આમાંથી આઉટપુટ આવે. એટલે મને એવું લાગે છે કે ખેડૂતનો આમાં ક્યાંય કઈ વાંક નથી. આ તમે હું હોવ તો પણ આપણે જઈએ એક આશાના ભાગરૂપે. પણ તમે જયારે દેશ લેવલે કઈ કામ કરતા હો, તમે જયારે કોઈ સંગઠન લઈને બેઠા હો, ત્યારે સાહેબ કોઈના આંસુ ઉપર રાજકારણના રોટલા શેકવા એ શાસ્ત્રીય રીતે પાપ છે, સામાજિક રીતે પાપ છે, અને લોકશાહીના દુશ્મનો જ આવું કામ કરે. બાકી લોકહિતમાં કામ કરવાનું હોય, રિઝલ્ટ ઓરિએન્ટેડ કામ કરવાનું હોય. જી બાપુ, આપે કીધું તે પ્રમાણે રિઝલ્ટ ઓરિએન્ટેડ કામ કરવાનું હોય. કદાચ 5, 25, 500, 1000, 2000, 50,000 જે ખેડૂતો ત્યાં પહોંચે, જો આવતીકાલે ખેડૂતો મોટી સંખ્યામાં જાય અને કોઈ ખેડૂતે કેટલાક પ્રશ્નો પૂછવા હોય કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના નેતાઓને, જે કાલે મહાપંચાયતના ભાગરૂપે ખેડૂતોને સંબોધન કરવાના છે, તો આ ખેડૂતોએ કેવા પ્રકારના પ્રશ્નો કરવા જોઈએ? કેજરીવાલજીને પૂછવું જોઈએ કે ખેડૂતની વેદના શું છે. જ્યારે પાક નિષ્ફળ જાય અને પરિવારના દરેક સભ્યો ખેતરમાં બેઠા હોય અને
એક નિરાશાવાળી નજરથી એકાબીજાને નિહાળતા હોય ત્યારે લાઇબ્રેરી ભરાય ને એટલી કરુણતા ત્યાંથી લખી શકાય. કેજરીવાલમાં તાકાત હોય તો એ કરુણતાને સમજે અને એક વાક્ય લખી શકે એવી તાકાત તમારામાં છે કે નહીં એ પૂછવું જોઈએ. મેં મારા નિવેદનમાં પણ કહ્યું કે કેજરીવાલને પૂછવું જોઈએ કે વાવણી એટલે શું અને લણણી કાપણી એટલે શું, એ બંને વચ્ચેના તફાવતની તમને ખબર છે? એમને એ પણ કહેવું જોઈએ કે જ્યારે પાકની અંદર ઘાસ હોય અને નિંદામણ કરવા જઈએ ત્યારે દાંતેડી લઈને જઈએ તો પાક રાખવાનો હોય કે દાંતરડી હોય? આમ જોક જેવું લાગે પણ એ પૂછશે તો એને ખબર નહીં હોય. રાતના વાહુપાની એને ખબર નથી, કયા સમયે કઈ દવા છાંટવી એને ખબર નથી, ક્યારે માંડવી ઉપર થાય કે નીચે થાય એ ખબર નથી. ભાઈ તુરિયાનો વેલો થાય કે ઝાડવું થાય એને કઈ ખબર જ નથી. રામકૃષ્ણ કઈ ખબર નથી. અમુક પ્રશ્નોના જવાબ મેં વેલા નિવેદનમાં આપી દીધા એટલે કદાચ એને કોઈ ગોખાવી દીધા હોય તો અલગ વસ્તુ છે, પણ વાત ગોખેલી હોય. અને અમને પૂછો નહીં ખેડૂતના પ્રશ્નો, હું ડિબેટ કરવા તૈયાર છું. કેજરીવાલ સાહેબમાં તાકાત હોય તો ખેડૂતની લાગણી અને ખેતીની વાસ્તવિકતા જ્યાં સુધી ગ્રાઉન્ડ ગુજરાત છે ત્યાં સુધીની આમને સામને બેસીએ, વાત કરીએ, એમને પણ જાણવા મળશે, મને પણ જાણવા મળશે અને ગુજરાતને પણ જાણવા મળશે કે વાસ્તવિકતા શું છે. એટલે સાહેબ મેં શરૂઆતમાં જે એક્ઝામ્પલ આપ્યું કે જે વસ્તુની મને ખબર જ નથી, મને જો તરતા ન આવડતું હોય તો મારે તમને પાણીમાં ડૂબકો મારવાની સલાહ ન દેવાય. મારામાં એ તાકાત હોવી જોઈએ કે તમે પડશો મારા ભરોસે તો હું એને બચાવી શકીશ, તો એ કરવું જોઈએ. તો આ ખેડૂતોની વેદના, આ ખેડૂતનું દર્દ સમજવાની તાકાત કેજરીવાલ સાહેબમાં છે કે નહીં એ પ્રશ્ન પૂછવો જોઈએ. એને એ પણ પૂછવું જોઈએ કે કઈ મોસમમાં કયો પાક થાય. એને એ પણ પૂછવું જોઈએ કે શું તમે તો ખૂબ ભણેલા છો તો તમને એ ખબર છે કે 15 વર્ષ જે મેં વાત કરી ને કે 15 વર્ષ પહેલા ખેડૂતોને જે ભાવ મળતો ને આજે જે ભાવ મળે એમાં જે વધારો થયો અને બીજી જે વસ્તુઓના મોંઘવારી થઈ એની ટકાવારીની તમને ખબર છે? એને ઘણું બધું મેં કહ્યું ને, એને સાહ કેમ નખાય એ ખબર નથી, એને રાત્રે વાહુકું કેમ કરાય એ ખબર નથી, એને નાકું કેમ વરાય એ ખબર નથી. એને અમુક ટાઈમે લાઈટો ના હોય ત્યારે ખેડૂતોની શું હાલત થાય એ ખબર નથી. ખેતીમાં જયારે પાણી ના હોય અને કુદરતને લીધે આખી ખેતી થતી હોય ત્યારે એ ખેડૂતની શું વેદના હોય એ ખબર નથી. આવા તો અનેક પ્રશ્નો છે જે એને પૂછી શકાય. જેટલા ગોખીને આવ્યા હશે એના સિવાય એક પ્રશ્નનો જવાબ ના મળે મને પાકો ભરોસો છે. કારણ કે હું પોતે સ્વીકારું છું. મને કોઈ કાર્ડિયાક એમ પૂછે કે હાર્ટની સર્જરી કરવી હોય તો એમાં શું કરાય, તો કદાચ મેં ગૂગલમાં જોયું હોય તો થોડું ઘણું કહી શકું, બાકી મારો સબ્જેક્ટ જ નથી. એમાં તો મારે ફાકા ફોજદારી જ કરવી પડશે. એમ આની પાસે સાહેબ ખેતી અને ખેડૂત વિશે કશું જ નથી, કશું જ નથી. માત્ર અને માત્ર પેલું ચમકાવા આવે છે. માનો કે જૂના આ બધી વાતો અહીંયા અયોગ્ય સ્થાને છે, એમ છતાંય હું કહું કે આ માનસિકતા કેટલી છે. કિરણ બેદી થી લઈને જે શરૂઆતના જે આમ આદમી પાર્ટીના એમની સાથે જે નેતાઓ હતા ત્યારે મારી પાસે એવી માહિતી આવી છે કે એ લોકોએ શું કામે છોડ્યું. એમાંનું એક કારણ એ છે કે એ લોકોએ આમને એવું કહ્યું હતું તમે મુખ્યમંત્રી છો તો રાષ્ટ્રીય સંયોજક તરીકે બીજાને જવાબદારી આપો. તો એ પાર્ટી ઉભી કરવામાં જે સાથે 5-10 જણા હતા એમને ઉપર ભરોસો નહોતો ને એમણે ના છોડ્યું એટલે એ લોકોએ પાર્ટી છોડી. તો પોતાના ઉપર ભરોસો નહોતો તો એ ભરોસાનું જે આના ઉપરથી માણસની સાયકોલોજી આખી ડિક્લેર થાય. એ અહીંયા આવીને શું કાંદો કાઢી લે હે ભાઈ, અથવા તો શું ખેડૂતના હિતનું પેલું કરી લેશે. સાહેબ સ્વાર્થ વગર જે લડતા હોય લડવું જ જોઈએ. ખેડૂત માટે ન લડે એને બધું છોડી દેવાય, બીજું પોતાના ધંધે વર્ગી દેવાય. કારણ કે માવઠામાં ખેડૂતો મેં ફોનમાં રડેલા છે. હાલત બીજા ઘણા બધા વિડિયા તમે પણ જોયા હશે. આવા સમયે કેજરીવાલ નહીં કોઈ પણ પોતાના રોટલા છે કે પોતાનું રાજકારણ કે પોતાના સ્વાર્થ માટે કરે એના માટે શું કહેવાય મારે અમુક શિસ્ત આવી જાય નહીં તો મને ગાળો બોલવાનું બંધ થાય. ખેડૂત ઉપર આવા રોટલા ના શેકવા જોઈએ. જી બાપુ આપે વાત કરી તેમ કે આ સવાલો કરવા જોઈએ, પરંતુ સવાલ એ થાય છે કે જ્યારે કોઈ આમ આદમી પાર્ટીની કોઈ પણ સભા હોય, એ કેજરીવાલજીની હોય કે અલગ અલગ નેતાઓની હોય, કોઈ જો પ્રશ્ન પૂછે તો સોશિયલ મીડિયામાં એવું બતાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે કે આ ભાજપ તરફથી આવેલો છે એટલે પ્રશ્ન પૂછે છે, આ કોંગ્રેસમાંથી આવ્યો છે અથવા તો કોંગ્રેસ પ્રેરિત છે એટલે આ પ્રશ્ન પૂછાઈ રહ્યો છે અમારી સભામાં. પોતાને તો જવાબ આપવો જ નથી. તો પછી આ કાલે પૂછવા જશે, કાલે પ્રશ્ન પૂછશે કોઈ
તો પણ એ સાબિત થશે કે આ ભાજપે મોકલેલો છે? મને તો એવું લાગે છે કે કાલે પ્રશ્નો ઉભા થશે, પોતાના લોકો પ્રશ્ન પૂછશે ને, આખું ગોઠવેલું હશે, પ્રી પ્લાનિંગ હશે, આવું મને લાગે છે. બરાબર, એટલે મુદ્દો એ નથી, મુદ્દો એ તો મારે ઘેરે પ્રસંગ હોય તો એમાં કઈ રીતનું ગોઠવવું એ મને ખબર હોય, એટલે એ લોકોએ કદાચ ગોઠવું હશે, એની સામે મને વાંધો નથી. જે લોકો મેં કહ્યું ને, હું રિપીટ કરું, રાજુભાઈ કરપડા હોય, પ્રવીણ રામ હોય, આ બધા આમ આદમી પાર્ટીના જ છે. મેં પાર્ટી છોડી દીધી, એમ છતાં હું એની પ્રશંસા કરું છું, કારણ કે ખેતી અને ખેડૂત વિશે જાણે છે અને તાકાતથી લડે છે. બરાબર, એટલે પ્રશ્નો ત્યાં આવે ના આવે એ મહત્વનું નથી, પણ તમે જે પ્રશ્ન પૂછો કે આપણે ઠેકાવી દઈએ કે ભાઈ આ કોંગ્રેસ વાળાએ કરાવડાવ્યું કે આ ભાજપ વાળાએ કરાવડાવ્યું. બરાબર, હવે હું માનો કે વર્ષોથી ખાદી પહેરું છું, તો ખાદી વિશે મને ખ્યાલ છે, તો પછી મારી પાસે 10 પ્રશ્નો આવશે કે 20 પ્રશ્નો આવશે, તો હું વિથ સ્માઇલ જવાબ આપવાનો છું, જેમાં મારી માસ્ટરી છે. બરાબર, કે કોઈને સ્ટેજ ફિયર હોય, હું વર્ષો પહેલા આ કામ કરતો, હવે સ્ટેજ ફિયર દૂર કરવા માટે શું કરવું જોઈએ, એવા 100 પ્રશ્નો મને પૂછશે તો હું વિથ સ્માઇલ ઉત્સાહથી શીખવાડીશ, કારણ કે એમાં મારી માસ્ટરી છે. તો પ્રશ્ન પૂછવા ન પૂછવા અને આરોપ કરવા એના કરતા જે ફિલ્ડમાં હોય એમાં માસ્ટરી પ્રાપ્ત કરી લેવાય, એટલે આ પ્રશ્ન પેલો થાય. અને એકદમ તટસ્થ ભાવે જવાબ દઉં તો ભાઈ, લોકશાહી કોઈના પપ્પાની જાગીર નથી. લોકશાહીમાં વાણી સ્વતંત્રતા છે. શિસ્તમાં રહીને કોઈ પણ માણસ કોઈ પણને રાષ્ટ્રહિતમાં, લોકશાહી હિતમાં અને ખેડૂત હિતમાં ડંકાની ચોટ ઉપર પ્રશ્ન પૂછી શકે. હવે તમે મને પ્રશ્ન પૂછો, મારી પાસે જવાબ ન હોય એટલે તમે ખરાબ, આ બાબત તો મને ગળે નથી ઉતરતી, ને આમાંથી આ લોકોએ બહાર આવવું જોઈએ, નહીં તો જનતા બધું જ જાણે છે, કોને ક્યાં બેસાડવા. જી, આવતીકાલે આ છેલ્લો એક પ્રશ્ન છે, આપણે સમયની મર્યાદા છે, પરંતુ એક પ્રશ્ન તો પૂછવો જરૂરી છે કે આવતીકાલે મહાપંચાયત થશે, તો આમ આદમી પાર્ટીની દિશા અને દશા બંને નક્કી થઈ શકે આ આંદોલનથી, અથવા તો આ જે મેળાવડો થવાનો છે તેનાથી? જી, જો દિશા કે દશા જેવું કઈ છે નહીં. આમ આદમી પાર્ટીનું કોઈ ભવિષ્ય નથી. આ મારા શબ્દો મેં જે તે સમયે પણ કહ્યા હતા, આજે પણ કહું છું. ગાડી 50,000 ની હોય કે ગાડી 50 કરોડ ની હોય, વ્હીલ ન્યા ગમે એટલા ફરતા હોય ને, તો એ વેગ ના પકડે. આ ગાડી એવી છે કે એના વ્હીલ ન્યા ફરે છે ને, એ લોકોને એમ છે કે આપણે બહુ સ્પીડમાં જઈએ છીએ. જે સૂઝબૂઝ, જે પરિપક્વતા, જે રાજકીય ડેપ્થ, જે માસ સાયકોલોજી, જે શક્તિની કિંમત, આ બધા સમીકરણો પ્રાથમિક રીતે જે હોવા જોઈએ, એવું ક્યાંય કશું છે નહીં. એટલે કોઈ ચિંતાનું કારણ નથી. બધું બલ્લે બલ્લે થાય. 22માં પણ વાતાવરણ કેવું ઉભું થયું હતું એ આખું ગુજરાત જાણે છે. અને છેલ્લે 5 સીટ આવી એ આઈડિયોલોજીને લીધે નથી આવી, માત્ર વ્યક્તિ પાવર ને વ્યક્તિ પેલાને લીધે આવી છે. એટલે જ્યાં સુધી પાર્ટીમાં વ્યક્તિ કેન્દ્રીપણું ચાલે છે અને સમૂહ કેન્દ્રીનો વિરોધ થાય છે, ત્યાં સુધી રામનું નામ લ્યો, કશું જ બી બમણું થવાનું નથી. હેસ્યો થાય ને માણા મજા કરે, બાકી આમાં ક્યાંય જે ખોટી યુવાનોને હૈયા વરાળો આપે છે કે અમારી સરકાર ને અમે આમ કરીશું ને તેમ કરીશું ને, આ નોટેડ, મારા આ વાક્ય યાદ રાખજો કે આજે 27માં નહીં, 32માં નહીં, 37માં નહીં, જિંદગીમાં ક્યારે આ લોકો ગુજરાતમાં સરકાર ન બનાવી શકે. જી, સતત નજર રાખીશું આવતીકાલની મહાપંચાયત ઉપર, અને ત્યાર પછી પણ ફરીથી આપણે જોડાઈશું અને ચર્ચા કરીશું. આપ મુંબઈ સમાચારમાં જોડાયા તે બદલ હું આપનો આભાર માનું છું.